વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક જાહેર થાય છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. સમાવિષ્ટ પ્રકરણ છે પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો, અને પ્રકરણ 11 છે વિદ્યુત. બોર્ડની પરીક્ષા માટે પણ આ બે ચેપ્ટરો મોસ્ટ આઈએમપી રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીં જે પ્રશ્ન બેંક જે છે એ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થાય છે. તો તમામ જે ક્વેશ્ચન આન્સરો છે એ ધ્યાનથી સાંભળવા જોઈએ. ફર્સ્ટ પ્રશ્ન 1, તેલના પેલેડિયમ અને નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી ચરબી બને છે. તે શાનું ઉદાહરણ છે? ઓપ્શન છે યોગશીલ પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા, પુનર્વિન્યાસ પ્રક્રિયા અને ઓક્સિડેશન પ્રક્રિયા. તો આપણો સાચો આન્સર છે યોગશીલ પ્રક્રિયા. નેક્સ્ટ, બે કુલમના બે અવરોધોને એકબીજા સાથે સમાંતર જોડતા પરિપથના સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે. જવાબ થશે 1 કુલમ. નેક્સ્ટ જોઈએ, નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથનો પ્રવાહ ખાલી જગ્યા છે. તો જવાબ થશે 5A. નેક્સ્ટ, પ્રોપીનનું બંધારણ સૂત્ર જણાવો. તો જવાબ થશે C3H6. નેક્સ્ટ જોઈએ, તો આલ્કેનની સમાનધર્મી શ્રેણીમાં ઇથિન આલ્કેનની સમાનધર્મી શ્રેણીમાં ઇથેનને પછીનો ક્રમિક સભ્ય ખાલી જગ્યા છે. તો જવાબ છે પ્રોપેન. આપેલું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. જો હાઇડ્રોકાર્બન પરમાણુ દ્વિબંધ કે ત્રિબંધ ધરાવે તે સંતૃપ્ત હોય તો વિધાન ખોટું છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન યોગશીલ પ્રક્રિયા આપે છે, સાચું વિધાન છે. આલ્કીનનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે. તો જવાબ થશે બી CnH2n. તારની દ્રવ્યની અવરોધકતા ખાલી જગ્યા પર આધાર રાખે છે. તો જવાબ થશે તારનું તાપમાન પર. નેક્સ્ટ જોઈએ, એક આદર્શ વોલ્ટ મીટરનો અવરોધ ખાલી જગ્યા હોય છે. તો જવાબ થશે ખૂબ જ ઓછું. કુલમ પર સેકન્ડ એક ખાલી જગ્યા ભૌતિક રાશિનું દર્શાવે છે. તો જવાબ થશે વિદ્યુત પ્રવાહ. આલ્કોહોલમાં ક્રિયાશીલ સમૂહ ખાલી જગ્યા છે. તો જવાબ થશે OH. નેક્સ્ટ, પ્રોપેનમાંથી પ્રોપેનાઇક એસિડ કેવી રીતે બને છે? આ સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયા આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોના તમામ જે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી રહેશે તમારી બોર્ડની પરીક્ષા માટે પણ, અને જે દ્વિતીય પ્રિલિમિનરી પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી રહેશે. નેક્સ્ટ જોઈએ, પેન્ટેનનું આણ્વીય સૂત્ર C5H12 છે, તે ખાલી જગ્યા ધરાવે છે. તો જવાબ થશે 16 સહસંયોજક બંધ. કોઈ અવરોધક તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈ 3 ગણી કરતા તેની અવરોધકતા કેટલા ગણી થાય? જવાબ થશે 3 ગણી. વાહક તારની અવરોધકતા કયા પરિબળો પર આધાર રાખે છે? તો જવાબ થશે તારનું દ્રાવ્ય. નેક્સ્ટ, કોઈ અવરોધક તારને સમાન રીતે ખેંચીને તેની લંબાઈ બમણી કરતા તેની અવરોધકતામાં શું ફેરફાર થાય છે? તો જવાબ થશે અડધી થશે. આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. વિદ્યુત પરિપથમાં કોઈ એક બિંદુ પાસેથી 2 સેકન્ડમાં 20 કુલમ વિદ્યુત ભાર ઉત્પન્ન થતો હોય તો તેમાં વિદ્યુત ભારનું મૂલ્ય 10 એમ્પિયર હશે. તો આ વિધાન સાચું છે. વિદ્યુત પ્રવાહના માપન માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો જવાબ થશે એ મીટરનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ જોઈએ, તો અહીં જે 2 માર્ક્સના પ્રશ્નો જે છે એ તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનીકરણ એટલે શું, તેની ઔદ્યોગિક ઉપયોગિતા શું છે, શા માટે કાર્બન અને તેના સંયોજનોનો ઉપયોગ મોટાભાગે અશ્મિભૂત બળતણ તરીકે થાય છે. નેક્સ્ટ જોઈએ હવે વિભાગ સી, ખાલી જગ્યા પૂરો. કાર્બનિક સંયોજનો વચ્ચે ખાલી જગ્યા બંધ હોય છે. સહસંયોજક બંધ હોય છે. બકમિસ્ટર ફ્લોરિનમાં કાર્બન પરમાણુની સંખ્યા 60 છે. હાઇડ્રોજનેશન પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે એનઆઈનો ઉપયોગ થાય છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એકમ વોલ્ટ છે. નેક્સ્ટ, જુદા જુદા મૂલ્યોના અવરોધોને સમાંતર જોડતા દરેકમાંથી વહેતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે. નીચેના વિધાનો જે ખરા છે કે ખોટા તે જણાવો. કાર્બનિક સંયોજનોની સમાનધર્મી શ્રેણીના ક્રમિક સભ્યો વચ્ચે CH2 નો તફાવત હોય છે. તો આ વિધાન સાચું છે. બેન્ઝીન એ ચક્રીય રચનાવાળું સંયોજન છે, સાચું વિધાન છે. પ્રક્ષાલકનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે. તો આ વિધાન સાચું છે. અહીં જે સંજ્ઞા જે આપવામાં આવી છે એ વિદ્યુત કોષની છે, ખોટું વિધાન છે.
વાહક તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આ વિધાન સાચું છે. નેક્સ્ટ, એક વાક્ય કે શબ્દમાં ઓક્સિડેશન કરતા એટલે શું? H2S ની ઇલેક્ટ્રોનિક બિંદુની રચના દોરો. બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તેનો અર્થ શું થાય છે? અવરોધકની સંજ્ઞા કઈ છે? અહીં જે સંજ્ઞા આપવામાં છે એ કયા વિદ્યુત ઘટકની છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન બેંક જે છે એ તમામ પ્રશ્ન બેંકો આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને સંપૂર્ણ ફ્રીમાં મળી જશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ પ્રશ્ન બેંકને ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જવું. અને વિદ્યાર્થી મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.